હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારા અમારા મિની વ્લોગમાં. તો નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને આજે જઈએ છીએ અમે એક મેરેજમાં. તો મેરેજ માટે અમે તૈયારી થઈ ગયા હતા અને જ્યાં મેરેજ હતા ત્યાં અમે પહોંચી ગયા હતા અને થોડીક વારમાં જમણવારની બી શરૂઆત થઈ ગઈ હતી અને પછી વરઘોડો આવી ગયો હતો. એટલે પછી અમે રોકાયા નહોતા, અમારે જવાનું હતું વેરાવળ. તો પછી ફ્રેશ થઈને અમે લોકો વેરાવળ માટે નીકળી ગયા હતા. વેરાવળ મામાજીના ઘરે છઠ્ઠી હતી એટલે પછી અમે લોકો આવી ગયા હતા છઠ્ઠીમાં. તો આ અહીંયા છે છઠ્ઠીનું મસ્ત એવું ડેકોરેશન કરેલું હતું અને બસ થોડીક વારમાં છઠ્ઠી પૂજાની શરૂઆત કરવાની હતી. તો પછી અમે લોકો રેડી થઈ ગયા હતા. પછી અમે લોકોએ છઠ્ઠીની શરૂઆત કરી દીધી હતી પૂજાની અને બેબીઝના પગના છાપવાના હતા. તો પછી બેબીઝના પગ છાપ્યા અને સાથે સાથે પછી જે વિધિ કરવાની હતી જે છઠ્ઠી પૂજાની ને એ પછી ધીમે ધીમે બધી અમે લોકોએ ચાલુ કરી દીધી હતી. આ છે તો છઠ્ઠી પૂજાનો અને આખો વ્લોગ મારો આવી ગયો છે, તો મારા મેઇન વ્લોગમાં જોઈ લેજો. તો પછી ફૈયાએ બેબીઝનું નામ રાખ્યું હતું હિત. બેબીઝની છઠ્ઠી પૂજા કરી લીધી હતી અને પછી બધા બેબીઝને બ્લેસિંગ આપતા હતા અને પછી અમે લોકોએ બધાએ બ્લેસિંગ આપ્યા હતા અને પછી અમે લોકો જમી કરીને નીકળી ગયા હતા, કેમ કે પછી બીજા દિવસે જ્યાંની સ્કૂલ ચાલુ હતી એટલે. પછી તો ફ્રેન્ડ્સમાં તમને આ મિની વ્લોગ કેવો લાગ્યો છો, ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.